હવે કાંક કરવાનું છે, બરોબર? શું કરવાનું હોય, કેવી રીતે કરવાનું હોય, કેમ કરવાનું? જોકે આની માથે આપણે પહેલા વિડીયો બનાવી નાખ્યો છે, બરોબર? આગળ શું કરવું, મારે આગળ શું કરવું એની માથે. તો ભાઈ આગળ શું કરવું એ તમારે નથી જોવાનું. થયું ને કે આગળ હું શું કરીશ? નહીં, વિચાર તમારા કામ પૂરતા રાખો. તમારા જે વિચારો છે, જે તમારા વાણી છે, કે જે તમારી આ બોલવાની શક્તિ છે, મનની શક્તિ, મગજની શક્તિ અને મગજની યાદદાસ્ત તમારા કામ પૂરતી રાખો. તમે 24 hours તમે એને નકરા ટેન્શનમાં રહેશો, નકરા ફ્રસ્ટ્રેશનમાં રહેશો. તમે ગમે એને મારવાની એક તાકાત રાખશો. શું કામ? કે તમારો મગજ તમારા કંટ્રોલમાં નથી. કંટ્રોલમાં કંઈ જ નહીં રહી જ્યારે તમે તમારા કરો છો જે કામ તેમાં તમે ધ્યાન નહીં દો. હવે કાંક કરવાનું છે, બરોબર? શું કરવાનું હોય, કેવી રીતે કરવાનું હોય, કેમ કરવાનું હોય. મનમાં તમે તમારી લાઈફમાં થોડુંક કાંક અચીવ કરો, તમે તમારી લાઈફમાં થોડાક આગળ વધો, તો તમને એમ થાય કે મારે હવે કાંઈક કરવું. જેમ કે મેં આ 30 દિવસનું ચેલેન્જ લીધું, મેં હવે હમણાં 26 દી થઈ ગયા, બરાબર? તો હવે મારે વાહિને વધે 4 દિવસ. હવે 4 દિવસ પછી હું શું કરું? એટલે મારે શું કરવું? મારે કાંઈક કરવાનું છે આગળ, તો શું કરવાનું? તો ભાઈ તમે એ વિચારોમાં કે હવે હું આગળ શું કરવાનું, હવે આગળ મારે શું કરવું. જોકે આની માથે આપણે પહેલાં વિડીયો બનાવી નાખ્યો છે, બરાબર? પણ આ ટોપિક એ નથી, આ ટોપિક અલગ છે, આખો અલગ. તો અહીંયા મેં જે તમને વાત કરી હતી, તમને કીધું હતું ડિસિપ્લિનમાં રહીને તમે શું કરી શકો. આ વસ્તુ એ છે કે તમે આગળ શું કરવું, મારે આગળ શું કરવું એની માથે. તો ભાઈ આગળ શું કરવું એ તમારે નથી જોવાનું. હવે મેં 30 દિવસનો ચેલેન્જ લીધો, એક્ઝામ્પલ રીતે તમે એમ વિચારી લો, 30 દિવસનો ચેલેન્જ પૂરો થાય એટલે હું બીજો ગમે એક નવો ચેલેન્જ લઈ લઈ, નવો ચેલેન્જ લઈને વિડીયો બનાવી. એમાં વિચારવાનું એ જ નથી કે આગળ મારે શું કરવું. જો હું વિચારીશ કે આગળ મારે શું કરવું, હું એ વિચારીશ કે આગળ મારે શું કરવું, તો મારું એ ભેગું નહીં થાય. એટલે મારું કહેવું એમ છે કે મારે વિચારવાનું નથી કે આગળ મારે શું કરવું. જે આગળ ટાઈમ હોય છે, જે આગળ વસ્તુ હોય છે, જે હું આગળનું કરીશ એ હું કર્યા રાખીશ. હું નવો ચેલેન્જ લઈશ તો હું એની માથે જ કામ કરીશ. હવે તારમાં 30 દિવસનો ચેલેન્જ લીધો, બરાબર? તો હું 365 દિવસનો ચેલેન્જનું કઈ રીતે વિચારી શકું? થયું ને કે આગળ હું શું કરીશ? નહીં, વિચાર તમારા કામ પૂરતા રાખો. તમારા જે વિચારો છે, જે તમારા વાણી છે, કે જે તમારી આ બોલવાની શક્તિ છે, મનની શક્તિ, મગજની શક્તિ અને મગજની યાદદાસ્ત તમારા કામ પૂરતી રાખો. તમારે એનું જેટલું કામ છે તમે એટલામાં જ તમારી યાદદાસ્ત કે તમારા મનની શક્તિ, તમારા બોલવાની શક્તિ, તમારા વાણીની શક્તિ રાખો. જો તમે એથી વધારે તમારા બોલવાની, તમારા વાણીની શક્તિ રાખી તો તમારો મગજ ક્યાંક ને ક્યાંક એક એવા ગૂંચવાડામાં ગૂંચવાઈ જશે કે નહીં તમને ખબર પડે, કે નહીં તમારી સાથે જે છે એને ખબર પડે. તમે 24 hours તમે એને નકરા ટેન્શનમાં રહેશો, નકરા ફ્રસ્ટ્રેશનમાં રહેશો. તમે ગમે એને મારવાની એક તાકાત રાખશો. શું કામ? કે તમારો મગજ તમારા કંટ્રોલમાં નથી. કંટ્રોલમાં કંઈ જ નહીં રહી જ્યારે તમે તમારા કરો છો જે કામ તેમાં તમે ધ્યાન નહીં દો. તમારું ધ્યાન એમાં હશે કે હવે આ શું કરવું, શું કરવું. બહુ ખરાબ વસ્તુ છે મિત્રો. તમે એ મગજમાં રાખો જ માં કે શું કરવું, એમ શું કરવું નહીં, કેમ કરવું, કેવી રીતે કરવું, અને કેમ કરી અને પછી આગળ કેમ વધવું એ તમે વિચારમાં રાખો. જો મેં અત્યારે કદાચ આ મારા 26 દિવસની અંદર એમ વિચાર્યું હોત કે હવે શું કરવું, બરાબર? હવે ચાલો હું 30 દિવસ, હવે મેં 26 દિવસ કરી લીધા, બરાબર? તો હવે હું 27મા દિવસે શું કરીશ? તો મારેથી આ વિડીયો ન બને, કારણ કે તો હું રિસર્ચમાં લાગી જાઉં, તો હું કોઈ અલગ અલગ પ્રકારની સ્ટોરી લઈને આવું. સ્ટોરીથી કાંઈ નહીં થાય. સ્ટોરી થઈ નહીં તમારું જીવન બદલાય કે નહીં મારું જીવન બદલાય. આ જે હું વાત કરું છું, આ જે મેં કીધું કે તમને શું કરવું, એ મારા મગજના થોટ છે, એ મારા મગજની વાતો છે. એટલે મારા મગજની વાતો જ્યારે હું તમને કહું ત્યારે મારા મગજ સાથે તમારું મગજ એક કનેક્ટ થાય, અને કનેક્ટ થઈને એક બિલ્ડઅપ બનાવે.
અને જ્યારે એ બિલ્ડઅપ બનાવે ત્યારે તમને ખબર પડે કે આપણી જેવો એકાદી મગજ છે અહીંયા કે જે આપણી જેવું વિચારે, જેના વિચારો આપણી જેવા જ છે. એટલે તમે સમજો કે શું કરવું એ તમારે વિચાર હોવો જ ન જોઈએ. તમારો વિચાર સારો હોવો જોઈએ. સમજો તમે તમારા કામમાં ધ્યાન દો, તમે તમારું કામ કરો. જો તમે તમારું કામ કરશો તો તમને રોકવાવાળું કોઈ હશે નહીં આ દુનિયામાં. તમે તમારા કામ પૂરતો ફોકસ રાખો. તમે શું કરવું શું નથી કરવું એ તમે વિચારોમાં. જો તમે એ બધું એક આમ ઓલાથી વિચારશો તો સેટિંગ આવશે નહીં. એટલે તમે તમારા કામ પૂરતું ધ્યાન દો, બરાબર. અને આજ લેટ થવાનું કારણ એ જ છે કે આજે હું લેટ આવ્યો હતો, કારખાનેથી લેટ છૂટ્યો હતો. સમજી લો અત્યારે 8:30નો સમય થાય છે. નજારો જો તમે એકવાર, હે ને 8:30 વાગ્યાનો સમય થાય છે. અને આ સમયે આવી મજા હોય ભાઈ, સમજો તમે આવી રીતે જોઈજો. એટલે આ 8:30 વાગ્યાનો સમય છે અત્યારે. અને અત્યારે હું વિડીયો ઉતારો સ્પેશિયલ. આ એક મને આ થ્રોટ હતો આજ આખા દિવસ. મેં આજ આખા દિવસ બહુ વિચાર્યું કે ભાઈ હવે હું 30 દિવસનું ચેલેન્જ મારું પૂરું હમણાં થઈ ગયા છે 4 દિવસમાં, આગળ શું કરું. પછી મારા માઇન્ડે એમ કીધું કે તું એ વિચારમાં કે આગળ શું કરું, આગળ થાય નહીં જોયું જાય. તું અત્યારે જે કામ કરેશ, તું અત્યારે જે કામ પકડીને બેઠો છો, જો તું અત્યારે તારા મશીનમાં જ છો, તું તારું મશીનમાં ધ્યાન દે. તું એ વિચાર જ માં કે તું અત્યારે આગળ શું કરવું. એટલે ત્યાંથી છે ને મને આ આઈડિયા મારે, કારણ કે તમને ખબર ડેલી હું મારી વસ્તુ જ કહું, બીજાની વસ્તુ તમને ના કહી શકું. બીજા શું કરે નહીં, હું મારી વસ્તુ જ તમને કહું. એટલે પછી ત્યાંથી મને વિચાર આવ્યો કે આ વસ્તુ કીધા જેવી, આ વસ્તુ આજ હું અહીંયા કહીશ. એટલે તો મિત્રો આજે તો બહુ લેટ થઈ ગયું છે. અને હવે આપણે કાલ આઈ ગેસ છે ને આ 26માં તો 27માં, કાલ 28મો દિવસ છે. અને 28મા દિવસથી પાછી આપણે છે ને વર્કઆઉટ ચાલુ કરવાનું છે. અને વર્કઆઉટમાં આજકાલ થોડોક હાર્ડ વર્કઆઉટ રાખવાનો છે. એટલે હું તમને મળ્યો કાલ નવી માહિતી, નવી જાણકારી અને નવી મારી વિચારો સાથે. હાલો બાય બાય, ટાટા એન્ડ ટેક કેર એન્ડ પીસ આઉટ. તો ભાઈ મેં તમને કહી દીધું હતું કે હવે આપણે જાશું ઘરે, બરોબર. પણ સારું છે ને, ખબર નહીં કેમ મન ન માન્યું. આ કસરત કરી, તે પછી મનને થોડીક શાંતિ થઈ. આ પરસેવો પડ્યા પછી એટલે હવે આપણે જાશું ઘરે ડાયરેક્ટ, બરોબર. અને મળું તમને પાછો કાલે નવા વિડીયો સાથે.
હાલો બાય.